મમ્મી રસોડામાં દૂધ પડ્યું હતું, એ ઓછું કઈ રીતે થઈ ગયું? મેં લીધું તું દૂધ, મારે પીવું તું ને એટલે. મારે તમને કેટલી વાર કેવું કે આવું બધું કરવાનું બંધ કરો, હવે ક્યાં લગી આવું બધું હાલ્યા રાખશે? હો બેટા, આટલી બધી હું રાડ્યું નાખશો? મેં તો ખાલી દૂધ જ લીધું છે, મેં બીજું કઈ કીધું છે? આ દૂધ છે ને તમારા માટે નથી મંગાવતી મમ્મી, તમારા છોકરા માટે અને મારી છોકરી માટે મંગાવું છું. પણ તમને તો કઈ ફરક જ નહીં પડે, તમને ક્યાં શરમ આવે જ છે? અને તમારો છોકરો ભલે ભૂખ્યો મરે, તમારે તો જલસા જ કરવા છે ને. બસ હવે બહુ થઈ ગયું તારું. તારી સાસુ હારે આવી રીતના વાત કરાય? થોડુંક દૂધ લઈ લીધું તો શું થઈ ગયું? મારાથી ખવાતું નતું કરું શાક રોટલી, એટલે મેં રોટલી હારે ખાવા દૂધ થોડુંક લીધું, એમાં શું મોટી વાત થઈ ગઈ? હા ખાઓ ને, તમારે જેટલું ખાવ એટલું ખાવ, હું તમને ના પાડતી જ નથી, પણ પોતાના પૈસા વાપરો અને પછી ખાવ. અત્યારે તમે છે મારા પતિના પૈસા વાપરો છો એટલે તમને કઈ ફરક નથી પડતો, જ્યારે પોતાના પૈસા વાપરો છો ને ત્યારે તમને ખબર પડશે. એક નાની એવી વાતમાં તો હોય મને કેટલું બધું સંભળાવી દીધું. મારો દીકરો કેમ એને કઈ કહેતો જ નથી, મારે કઈ હું એને પડી જ નથી. મને એવું લાગે છે કે ઈ તે છે ને એની ઓવારે ભળી ગયો લાગે છે. મને ગામડેથી અમથી નથી બોલાવી, એની છોકરીને રાખવા હાટું બોલાવી છે. એને ખબર છે કે આ છોકરીનું કોઈ ધ્યાન રાખવાવાળું છે નહીં અને નોકરી કરે છે ઓ, એટલે છે ને મને ત્યાંથી ગામડેથી બોલાવી લીધી છે કે છોકરીનું ધ્યાન રહે અને ઘરનું ધ્યાન રહે. એને તો મફતમાં આય મળી ગઈ, પણ હવે બહુ થઈ ગયું. હવે મારે અહીંયા નથી રહેવું, હવે તો આજે જ મારે ગામડે વી જવું છે. હવે તો આજે જ ગામડે વી જવું છે, ત્યાં મજાનું શાંતિથી 3 ટાઈમ રોટલા તો ખાઈ. મમ્મી તમે કઈ જાઓ છો? હા, હું ગામડે જાઉં છું પાછી. ગામડે જાઓ છો? પણ તમે ત્યાં કાયમ માટે રહેવા આવ્યા હતા ને મમ્મી? હા, વિચારી તો એવું જ આવી હતી, પણ મને નહોતી ખબર આ ઘરમાં મને માન સન્માન એટલું બધું મળશે. જે તે છે ને મારી યાર એવો વર્તાવ કર્યો છે ને એની કરતા હું ગામડે થારી હતી. અરે મમ્મી તમે એવી રીતે કેમ વાત કરો છો? તમને મારી દૂધવાળી વાત ખરાબ લાગી? મમ્મી એની માટે મને માફ કરી દેજો. કાલથી તમારે જેટલું દૂધ પીવું ને એટલું દૂધ પીજો, હું તમને ના જ નહીં પાડું. પણ મમ્મી તમે આવી રીતે વહી જશો ને તમારી છોકરીનું શું થશે એનું ધ્યાન કોણ રાખશે? સાચું પડ્યું મારું. તમે લોકો છે ને 2 જણા મને છે ને માં ને હાહુ તરીકે નથી લાવ્યા, એક કામવાળી તરીકે ને એક આઈ તરીકે મને લાવ્યા છો. એટલે છે ને અહીંયા રહેવાનો કાંઈ મતલબ નથી, એટલે હું જાઉં છું. મમ્મી રોકાઈ જાઓ ને, તમારા છોકરા માટે રોકાઈ જાઓ. હવે એ મારો દીકરો મારો રહ્યો જ નથી, એ મને ક્યારનો ભૂલી ગયો છે અને હવે મારે આ ઘરમાં રહેવું જ નથી. હાલો. હા મમ્મી. કેમ છે તને? સારું છે ને? હા મને સારું છે, તને કેમ છે? અને ભાઈ ને ભાભી ને કેમ છે હવે? હા, અમારે બધાને સારું જ છે. શું કામ હતું મમ્મી, કેમ અચાનક ફોન કર્યો? તારા ભાઈએ છે ને નવી દુકાન લીધી છે ને તેની પૂજાની તૈયારી કરીશ ને, એટલે તું ઘરે આવ ને તો આપણે તૈયારી કરીએ. જો મમ્મી હવે મારા લગ્ન થઈ ગયા છે, હવે છે ને ત્યાંની બધી તૈયારીઓ છે ને તારે અને ભાભીને બેને મળીને કરવાની હોય છે. જો મમ્મી હવે કાંઈ પણ તારે કામ હોય ને એ તારે અને ભાભીને મળીને કરવાનું, તો જ તે છે ને તારો અને છે ને ભાભીનો સંબંધ છે ને મા દીકરી જેવો થશે. જો મમ્મી હવે તો છે ને તારા અને ભાભીના સંબંધ ઉપર ધ્યાન આપ, મારી ઉપર નહીં. હવે જો મારા સાસરે એમાં કોઈ પણ નિર્ણય લેતી વખતે છે ને મને પૂછવામાં નહીં આવે ને તો મને સારું નહીં લાગે, અને મને એ ઘર છે ને પોતાનું નહીં લાગે મમ્મી. માટે છે ને ઘરના બધા નિર્ણયો છે ને સાસુ અને વહુએ છે ને ભેગા મળીને લેવા જોઈએ. મમ્મી ઘરમાં કોઈ પણ નિર્ણય લેતા પહેલા છે ને વહુને પૂછવાનું, અને તમે નિર્ણય લઈ લો ને પછી છે ને પછી દીકરીને કહેવાનું કે અમે આવો નિર્ણય લીધો છે ને આવું રાખવાનું છે અમારે. અને જો તને આ વાત છે ને મારી અત્યારે તને ખરાબ લાગશે, ખોટી લાગશે, પણ ખરેખર સાસુ વહુનો સંબંધ આ જગ્યાએ તૂટે છે. હા બેટા, તારી વાત તો સાચી છે. હા બસ મમ્મી હવે તમે છે ને મુહૂર્ત કઢાવો અને અમે છે ને તને અને ભાભીને મદદ કરવા આવી જશું. હા